કૃષ્ણ. મારી આ YouTube ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને આ વખતના મહાકુંભનું મહત્વ ખૂબ જ વધારે છે. આ વખતે દિવ્ય અને સિદ્ધ સંત સાથે એક એવી ઘટના બની છે એ જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. મિત્રો, આ સંત ગંગા નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે પોલીસવાળાએ રોક્યા અને પછી જે ઘટના બની એ ખરેખર સાંભળવા જેવી છે અને વિચારવા જેવી છે. મિત્રો, આજનો વિડીયો સાંભળવાથી મહાકુંભના દર્શન કરવાનું ફળ મળશે, કારણ કે આ વિડીયો એવા મહાન સિદ્ધ સંત સાથે બનેલી ઘટના એ સત્ય ઘટના છે. મિત્રો, વિજ્ઞાનને પણ અમુક વાતો સ્વીકારવી પડે છે અથવા તો વિજ્ઞાનને પણ વિચારવા મજબૂર કરી દે છે. મિત્રો, ભારત વર્ષમાં અનેક સિદ્ધ મહંતો સંત થઈ ગયા છે અને હાલ પણ એવી કઠોર તપસ્યાઓ કરી રહ્યા છે જેના શરીર ઉપર ઝાડ ઉગી નીકળ્યા છે. એવું પણ કહેવામાં આવે છે આવા સિદ્ધ સંતના આશીર્વાદ મળી જાય અથવા કોઈ ભાગ્યશાળીને એના દર્શન થઈ જાય તો પણ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. આવા તપસ્વી સંતો હિમાલયની ગુફામાં, ગિરનારની ગુફામાં જોવા મળે છે. તો મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી એક એવા સિદ્ધ સંતની વાત કરવાની છે કે પ્રયાગરાજમાં ગંગામાં સ્નાન કરવા ગયા હતા ત્યારે એમની સાથે સત્ય ઘટના બને છે એનો આ વિડીયો છે. સૌપ્રથમ આપ સૌ મિત્રોને મારા નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ. વહાલા મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર ગંગે, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર પર ભગવાન ભોલેનાથ અને માતા ગંગાના આશીર્વાદ હંમેશા બન્યા રહે. મિત્રો, વિડીયોને હવે આગળ વધારતા એ સિદ્ધ સંત સવારે નિત્યકર્મ મુજબ ગંગામાં સ્નાન કરવા જતા હતા ત્યારે અધિકારીઓએ તેમને રોક્યા અને પછી જે બન્યું તે જાણીને તમારા હોશ ઉડી જશે. મિત્રો, એવું શું બન્યું કે જ્યારે પ્રયાગરાજના મહાકુંભના એક સાધુને ગંગા સ્નાન કરવા રોકવામાં આવે છે, ત્યારબાદ જે થયું તેને જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. ચાલો જાણીએ શું ઘટના બની હતી. મિત્રો, 2025ના જાન્યુઆરી મહિનામાં સદીઓનો સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભનું ખૂબ જ મહત્વ રહેલું છે. ગંગામાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ હોય છે, એટલા માટે દેશ અને દુનિયાથી કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચે છે. ત્યાં એક એવી ઘટના બને છે કે જેને બધાના હોશ ઉડાડી દીધા છે. મહારાજને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોકવામાં આવ્યા. મિત્રો, કોઈ પણ મહાકુંભ સાધુ વગર અધૂરો હોય છે. કેટલાક દિવસો પહેલા સાધુ સંતો પ્રયાગરાજ પહોંચી જાય છે. મિત્રો, આ ઘટનાની શરૂઆત થાય છે મધ્યપ્રદેશના મહેશ્વરમાં રહેનાર રાધાનંદજી મહારાજની. મિત્રો, રાધાનંદજી મહારાજ દરરોજ સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરતા અને પછી ભિક્ષા લેવા માટે નીકળી જતા હતા. તેમને પોતાના જીવનકાળ દરમિયાન સાંસારિક સુખનો ત્યાગ કરીને તપસ્યાઓ કરી અને કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તે મહેશ્વરના ઘાટ પર નિવાસ કરતા હતા ત્યારે તેમને પ્રયાગરાજમાં મહાકુંભની ખબર પડી ત્યારે તે મહાકુંભ જવા માટે ઉત્સાહિત થઈ ગયા અને તેઓ લગભગ 1 મહિના અગાઉ મહાકુંભમાં પહોંચવા માંગતા હતા, કેમ કે તેમને પ્રયાગરાજમાં 2 થી 3 મહિના વિતાવવા હતા. તેમનું કહેવું હતું કે મહાકુંભ એ પવિત્ર સમય હોય છે, જે સમયે દેવી દેવતાઓ એ સ્થાન પર હાજર હોય છે. એ જગ્યા પર તપ કરવું, સાધના કરવી, ભગવાનનું ધ્યાન ધરવું ખૂબ જ ફળદાયક હોય છે. બીજા દિવસે સવારમાં રાધાનંદજી સ્નાન કરવા માટે ગંગા નદીના કિનારે પહોંચી ગયા ત્યારે સવારના 3:30 વાગી ગયા હતા. સવારમાં 4 વાગે સ્નાન કરવાનો તેમનો નિત્ય કર્મ હતો. તેમણે વિચાર્યું આજે ગંગાનું પવિત્ર સ્નાન કરવું જોઈએ અને તે પ્રયાગરાજ ગંગા ઘાટ પર પહોંચી ગયા હતા. મિત્રો, તે સમયે ગંગા ઘાટની સાફ સફાઈનું કામ ચાલી રહ્યું હતું. રાધાનંદજી મહારાજને આ જોઈને ખૂબ જ ખુશી થઈ ત્યારે તેમણે પોતાના કપડાં ઉતાર્યા અને ગંગા નદીમાં સ્નાન કરવા માટે આગળ વધ્યા. ત્યારે ત્યાં ઉભેલા કેટલાક નિગમના અધિકારીઓએ તેમને રોકી લીધા. તેમણે કહ્યું હતું કે તમે અત્યારે સ્નાન નહીં કરી શકો, કેમ કે અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. દરરોજ રાત્રિના સમયે ગંગા નદીની સાફ સફાઈનું કાર્ય કરવામાં આવે છે, જેથી
દિવસ અને સાંજના સમયે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. રાધાનંદજી મહારાજ ખૂબ જ ધીરજવાન હતા. તેમણે સફાઈ અધિકારીઓને સમજાવ્યા અને કહ્યું કે વાત ખૂબ જ સારી છે, પરંતુ દરરોજ મારો સવારે 4 વાગ્યે સ્નાન કરવાનો નિયમ છે અને આજે હું પ્રયાગરાજ પહોંચ્યો છું તો હું ગંગા નદીમાં સ્નાન કરીશ અને મારા એકલતાના નાહવાથી ન તો તમારી વ્યવસ્થામાં કોઈ તકલીફ થશે ન તો મને કોઈ તકલીફ પડશે. પરંતુ તે અધિકારી ન માન્યા અને ગુસ્સે થઈ ગયા અને તે સાધુ મહારાજને કહેવા લાગ્યા, તમારે અત્યારે જ કેમ સ્નાન કરવું છે? હજુ તો આખો દિવસ પડ્યો છે. શું તમને અત્યારે કોઈ પણ માણસ સ્નાન કરતો દેખાઈ રહ્યો છે? શું તમારી અંદર એટલી બધી શક્તિ છે સવારના 4 વાગે આટલા બધા ઠંડા પાણીમાં તમે સ્નાન કરી શકો? ખોટી ખોટી વાતો કરવાની બંધ કરો અને અત્યારે અહીંથી જતા રહો. હજુ સુધી તો રાધાનંદજી મહારાજ ખૂબ જ વિનમ્ર હતા, ખૂબ જ ધીરજ રાખીને ઊભા હતા. તેને અધિકારીઓના શબ્દો સાંભળીને કહ્યું, ગંગા નદી પર કોઈનો અધિકાર નથી. આ તો સાક્ષાત ભગવાન શંકરની જટામાંથી નીકળી છે. તેની અંદર બધાને પોતપોતાના પાપ ધોવાનો અધિકાર છે અને તેના માટે કોઈ નિશ્ચિત સમય નથી હોતો. પરંતુ તે સમયે રાધાનંદજી મહારાજ એ અધિકારીને કશું જ ન કહ્યું અને સામે ધ્યાન અવસ્થામાં બેસી ગયા. બધાને લાગી રહ્યું હતું કે તે સાધુ મહારાજ માની ગયા છે અને પાછા હટી ગયા છે. હવે ફરીથી જ્યારે ગંગા નદીની અંદર સાફ સફાઈ શરૂ કરવામાં આવી ત્યારે અચાનક એક ખૂબ જ મોટી ઘટના બની. ત્યાં જે મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો એ ચાલુ જ નહોતા થતા. એવું લાગી રહ્યું હતું કે આવું કેમ થઈ રહ્યું છે. બધા અધિકારીઓ હેરાન થઈ ગયા. અધિકારીઓએ મિકેનિકની ટીમને બોલાવી અને મશીનની ખૂબ જ સારી રીતે સાફ સફાઈ કરીને ચાલુ કરવાની કોશિશ કરી. ચેક કર્યા અને મશીનોને ચેક કરીને તેમાંથી બધો કચરો બહાર કાઢી નાખ્યો અને બધાને આશા હતી કે હવે આ મશીન ચાલુ થઈ જશે. પરંતુ ફરીથી મશીન ચાલુ કરવામાં આવ્યા ત્યારે કોઈ પણ મશીન ચાલુ ન થયું. બધા અધિકારીઓ ખૂબ જ હેરાન થઈ ગયા. કોઈના સમજમાં એવું નહોતું આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે મશીન ચાલુ ન થયા ત્યારે અધિકારીઓએ બીજા એક મિકેનિકને બોલાવ્યા અને તેણે બધા મશીનને ફરીથી ખૂબ જ સારી રીતે ચેક કર્યા. પરંતુ તે ચાલુ ન થવાનું કારણ કોઈની સમજમાં આવી રહ્યું ન હતું. રાધાનંદજી મહારાજ તે સમયે હજી ત્યાં જ ધ્યાન અવસ્થામાં બેઠા હતા. તે સમયે સાફ સફાઈનું કાર્ય ચાલુ ન થયું, બંધ કરી દેવામાં આવ્યું હતું અને બધા મશીનો ફરીથી રિપેર કરવા માટે બધા કોશિશ કરી રહ્યા હતા. એક વ્યક્તિએ ત્યારે રાધાનંદજી મહારાજને જોયા ત્યારે તેની આંખ પહોળી થઈ ગઈ. તે રાધાનંદજી મહારાજના ચરણોમાં પડી ગયા અને રાધાનંદજી મહારાજે તેને આશીર્વાદ પણ આપ્યા. એ વ્યક્તિ બધા અધિકારીઓને કહેવા લાગ્યું કે આ મહેશ્વરના સિદ્ધ સંત છે. જ્યારે બાળપણમાં મને સાપે ડંખ માર્યો હતો ત્યારે તેના પોતાના ચમત્કારથી મારો જીવ બચ્યો હતો. ત્યારે ત્યાં અધિકારીઓએ પોતાની ભૂલનો અહેસાસ થયો. ત્યાં રહેલા બધા અધિકારીઓને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે સમજી ગયા કે જો સાધુ મહારાજ પોતાના નિત્યકર્મ મુજબ સવારે 4 વાગે ગંગામાં સ્નાન કરવા માંગતા હતા તો તેમને રોકવાનો મારો અધિકાર ન હતો. તેને અમે રોક્યા, તેમને ખરું ખોટું સંભળાવ્યું, તેમને અપશબ્દો કહ્યા અને ગંગા નદીમાં સ્નાન કરવાની ના પાડી. તેના જ પરિણામે મશીન ખરાબ થયું એવું લાગે છે. આથી અમે આ સમસ્યા ભોગવી રહ્યા છીએ. હવે અમારી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. આપણે બધાએ તેમની માફી માંગવી જોઈએ. ત્યારે બધા અધિકારીઓ ભેગા મળીને રાધાનંદજી મહારાજ પાસે ગયા અને તેના ચરણોમાં બેસી ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા, હે મહારાજ, અમને એ વાતની ખબર નહોતી કે તમે એક દિવ્ય સંત છો. અમારે તમને સ્નાન કરતા ન રોકવા જોઈએ. ત્યારે રાધાનંદજી મહારાજે કહ્યું, એવું જરૂરી નથી કે કોઈ ચમત્કાર હોય એમને ગંગા નદીમાં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે. ગંગા નદી પર સાધુ સંતોનો સૌથી પહેલો અધિકાર છે. બધા અધિકારીઓએ તેમને હાથ જોડીને કહ્યું, હવે તમે ગંગા નદીમાં સ્નાન કરી શકો છો. અમે તમારી માફી માંગીએ છીએ. રાધાનંદજી મહારાજ સમજી ગયા હતા કે બધા અધિકારીઓએ તેમને કરેલી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તેમનું અભિમાન દૂર થઈ ગયું છે. તેમને વિનમ્રતાપૂર્વક તે અધિકારીઓને કહ્યું, તમે ચિંતા શું કામ કરો છો? હજુ સમય ક્યાં ગયો છે? જરા તમારી ઘડિયાળમાં સમય તો જુઓ, કેટલા વાગ્યા છે? ત્યારે આ બધા અધિકારીઓએ પોતાની ઘડિયાળમાં સમય જોયો ત્યારે તેમના રૂવાડા ઊભા થઈ ગયા. કોઈ પણ અધિકારી એ સમજી ન શક્યા કે આખરે આટલો મોટો ચમત્કાર કેવી રીતે થઈ ગયો. પછી રાધાનંદજી મહારાજે સમયને કેવી રીતે રોકી લીધો. આટલો મોટો ચમત્કાર જોઈને બધા અધિકારીઓ
પહોંચી ગયા અને બીજી બાજુ બધા મશીનોએ ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું. બધા મશીન એકસાથે ચાલુ થઈ ગયા હતા. બધાને એવું થઈ ગયું કે આ બધા મશીનો રાધાનંદજી મહારાજના આદેશની રાહ જોઈ રહ્યા હતા. એવું જ તેમણે અધિકારીઓનું અભિમાન તોડી નાખ્યું અને ગંગા નદીમાં સ્નાન કર્યું. ત્યારબાદ ફરી બધા મશીનો ચાલુ થઈ ગયા. મિત્રો, ખૂબ જ મોટો ચમત્કાર હતો કે હાલમાં પ્રયાગરાજના મહાકુંભમાં થયો છે. હકીકતમાં મિત્રો, આ ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે. આ જગ્યા પર સાધુ સંતોનું અપમાન કરવું, તેમને અપશબ્દો કહેવા ખૂબ જ મોટું પાપ માનવામાં આવે છે અને આવી ભૂલને ભગવાન પણ માફ નથી કરતા. મિત્રો, હું આશા રાખું છું